माय डियर स्टूडेंट वेलकम बैक टू आर्यन क्लासेस में तमारू हार्दिक स्वागत करूँ छूँ। चलो मारा वाला विद्यार्थीओ, आज धोरण 10 और धोरण 12 विद्यार्थीओनी आतुरतानो अंत आवी गयो छे। विडियो आज बहु मजेदार और बहु इंटरेस्टिंग थवानो छे। प्लीज विडियोना अंत सुधी बन्या रहेशो। चलो विडियोनी शरूआत करिए ए पहला दरेक विद्यार्थी जे पोताना देवी देवता भगवान ने माने छे एमनुं नाम प्लीज एक बार कॉमेंटनी अंदर लखी देशे, नहीं तो मारा श्री रामनुं नाम एक बार जरूरथी कॉमेंटनी अंदर लखी देशो तो तमारुं जे रिजल्ट आववानुं छे ए तमारुं परिणाम बहु बेस्ट आववानुं छे। शरूआत करवी छे विडियोनी ए पहला दरेक विद्यार्थीने जणावी दऊं। घणा बधा विद्यार्थीओ छे जेना मनमा कंईक ने कंईक एवा क्वेश्चन होय छे कि आ वर्षनुं रिजल्ट केवुं आववानुं छे, रिजल्ट क्यारे आववानुं छे, तो दरेक प्रश्नोनुं सोल्यूशन हूँ तमने आ विडियोनी अंदर आपवानी छुं। चलो शरूआत करवी छे तो बोर्डना परिणामनी तारीख जाहिर थई गई है। धोरण 10 और 12 बोर्डनुं परिणाम क्यारे आवशे एनी संपूर्ण चर्चा आपणे आ विडियोनी अंदर करवाना छीए। चलो आगळ वधीए छीए तो दरेक विद्यार्थीने जणाववामां आवे छे खास के तमे विद्यार्थीओ तमारुं रिजल्ट आवी जाय छे तो तमे तमारुं परिणाम क्यारे जोई शकशो, केवी रीते जोई शकशो, तो तमे तमारुं परिणाम बे रीते जोई शको छो। एक तो बोर्डनी वेबसाइट द्वारा અને બીજું તમે વોટ્સએપ દ્વારા તમારું પરિણામ જોઈ શકો છો। એમાં સૌથી પહેલાં તમે તમારું જે પરિણામ છે એ વેબસાઇટ દ્વારા જોઈ શકો છો। હવે વેબસાઇટ દ્વારા પરિણામ કેવી રીતે જોવું, કઈ વેબસાઇટ છે તો અહીંયા મેં વેબસાઇટ આપેલી છે www.gseb.org। આ જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપરથી તમે તમારું પરિણામ જોઈ શકો છો। જો તમને પરિણામ જોતા નથી આવડતું તો એનો સ્પેશિયલી વિડીયો બનાવેલો છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો કે તમે તમારું બોર્ડનું રિઝલ્ટ કેવી રીતે જોઈ શકો છો। ચલો ત્યાંથી આગળ વધવું છે તો જણાવી દઉં તમને કે તમે વોટ્સએપ નંબર દ્વારા કેવી રીતે તમારું પરિણામ જાણી શકો છો। તો એ સ્ક્રીન ઉપર તમને જે નંબર બતાવવામાં આવી રહ્યો છે આ નંબર ઉપર તમે મેસેજ કરીને પણ જાણી શકો છો તમારું પરિણામ। એટલે આ નંબરને નોટ ડાઉન કરીને રાખી લેજો। જ્યારે તમારું પરિણામ આવી જાય ત્યારે તમારે આ નંબર પર મેસેજ કરી અને તમારો સીટ નંબર મોકલી અને તમે તમારું પરિણામ જલ્દીથી ઝડપથી જોઈ શકો છો। આનો સરસ મજાનો વિડીયો મેં અપલોડ કરેલો છે, એકવાર જોઈ લેજો। ચાલો ત્યાંથી આગળ વધવું છે તો પરિણામ વિશે વધારે વાત કરીએ તો થોડું આપણે એનાલિસિસ કરી લઈએ કે આ જે 2025નું જે રિઝલ્ટ આવવાનું છે એના પહેલાં 2022, 2023 અને 2024ની અંદર પરિણામ ક્યારે આવ્યું હતું, કેવી રીતે આવ્યું હતું એની થોડી આપણે તારીખ જોઈ લઈએ। चलो धोरण 10નું પરિણામ 2022ની સાલમાં તમે જોઈ શકો છો 4 જૂનના રોજ આવી ગયું હતું અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ જે છે એનું પરિણામ 6 જૂનના રોજ આવી ગયું હતું। 2023ની જો વાત કરીએ વિદ્યાર્થીઓ તો ધોરણ 10નું પરિણામ 25 મે આવી ગયું હતું અને ધોરણ 12 સાયન્સનું પરિણામ 2 મેના રોજ આવી ગયું હતું। 2024ની જો વાત કરવામાં આવે તો ધોરણ 12નું પરિણામ 9 મે અને ધોરણ 10નું પરિણામ 11 મેના રોજ આવી ગયું હતું। ઓબ્વિયસલી કે પરીક્ષા લેટ હતી તો રિઝલ્ટ પણ લેટ આવે, પણ આ વર્ષે આપણી પરીક્ષા વહેલી યોજવામાં આવી હતી તો 100% પરિણામ આપણું વહેલા આવવાની પૂરેપૂરી સંભાવના છે। ચાલો આગળ વધીએ। વાત કરવી છે તો તમે અહીંયા એક સરસ મજાનો કટ જોઈ શકો છો। એમાં ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામ વહેલા આવશે। ગયા વર્ષની માફક આ વર્ષે પણ રિઝલ્ટ વહેલા આવે એ માટે બોર્ડના પ્રયાસો ચાલી રહ્યા છે। આવું વાત કરી હતી ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ આવી વાત કરી હતી। ચલો એ મુદ્દે ધ્યાન રાખીએ તો હવે તારીખ કઈ છે, જે તારીખે તમારું પરિણામ આવવાનું છે તો એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ। તો અહીંયા મેં તમને જે તારીખ આપી છે કે ધોરણ 12 સાયન્સ પ્રવાહનું જે રિઝલ્ટ છે એ મોડામાં મોડું 28 એપ્રિલની આસપાસ સુધી આવી જવાનું છે। એટલે ડોન્ટ વરી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી। ધોરણ 12 સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે એમનું પરિણામ તમે વાત કરો તો 27 તારીખથી લઈ અને 4-5 મે સુધીમાં આવી શકે છે। કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બસ ખાલી આપણે રાહ જોવાની છે। ઇંતજાર કરને કા હૈ। ધોરણ 10નું પરિણામ તમે જોઈ શકો છો 10 મે સુધીમાં આવી જશે, વહેલામાં વહેલું અને મોડામાં મોડું કદાચ 15 મે સુધી। તો ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે, બાકી ચિંતા કરવાની જરૂર નથી। ચલો ત્યાંથી આગળ વધીએ તો હવે આપણે એ વિશે ચર્ચા કરી લઈએ કે ગયા વર્ષે પરિણામ કેટલા ટકા આવ્યું હતું। તો થોડી જો તમને હું વાત કરી લઉં તો ધોરણ 10નું જે પરિણામ હતું
તમે અહીંયા ટકાવારી જોઈ શકો છો કે 82.56% પરિણામ આવ્યું હતું. તો આ વર્ષે જો વાત કરીએ તો 82% લઈ અને 86% સુધીનું પરિણામ ધોરણ 10નું આવી શકે છે. બહુ ખૂબ સારું પરિણામ આવવા જઈ રહ્યું છે. એટલે દરેક વિદ્યાર્થીને જણાવવામાં આવે છે કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગયા વર્ષ કરતાં આ વર્ષે પરિણામ ખૂબ જ સારું આવવાની શક્યતા છે. ચલો ત્યાંથી આગળ વાત કરીએ તો ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ છે, ધોરણ 12ના વિદ્યાર્થીઓનું 2023 અને 2024ની અંદર એમનું પરિણામ કેવું હતું એના વિશે થોડી જો ચર્ચા કરીએ તો 2023ની અંદર ધોરણ 12 સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થીઓ હતા એમનું પરિણામ 73.27% હતું અને 2024ની જો વાત કરવામાં આવે તો 91.93% જેટલું રિઝલ્ટ હતું. તો આ વર્ષે 2025ની સાલની અંદર સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે એમનું પરિણામ કેવું આવી શકે છે તો 90%થી લઈ અને 95%ની આસપાસ તમારું રિઝલ્ટ આવવાનું છે. બહુ બેસ્ટ રિઝલ્ટ આવશે, ચિંતા કરવાની જરૂર નથી. બહુ સારી એક્ઝામ દરેક વિદ્યાર્થીએ આપી છે અને આપણી જો વાત કરવામાં આવે તો આપણે તો મજો કરી દીધો છે. એટલે મારી જોડે ભણેલા વિદ્યાર્થીઓને તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. એ લોકોને નપાસ થવાની કોઈ શંકા જ નથી. બધા પાસ થઈ જશો એવી આશા ઉમ્મીદ સાથે મારા વહાલા વિદ્યાર્થીઓ પ્લીઝ તમને જણાવું છું કે ચિંતા કરવાની જરૂર નથી. બીજું ખાસ જે વિદ્યાર્થીઓ ચેનલની અંદર નવા છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તાકી તમારા રિઝલ્ટ બાબતે જે પણ નવી અપડેટ હશે એ આપણા ચેનલની અંદર ફટાફટ તમને વિડીયો અપલોડ કરવામાં આવશે. એની નોટિફિકેશન તમને ફટાફટ મળી જશે. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલની લિંક આપેલી છે. ત્યાં જઈને તમે ફટાફટ જોઈન થઈ જશો જેથી તમારું રિઝલ્ટ આવે અને હું વિડીયો અપલોડ કરું એની નોટિફિકેશન હું તમને ફટાફટ પ્રોવાઈડ કરી શકું. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.